મિત્રો આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ યુપીએસસીની તૈયારી કઈ રીતે થઈ શકે અને કયા વિષયો પસંદ કરી શકાય. ગઈકાલે આપણે હિસ્ટ્રી વિષય ઉપર જો પ્રિલિમનું માળખું એમને એમ રહે તો હિસ્ટ્રીને પ્રિલિમ્સમાં રાખી શકાય અને કઈ રીતે આપણે તૈયારી કરવી, કઈ બુક્સ વાંચવી એના વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આપણી સાથે ગઈકાલે સ્ટુડિયોમાં ભાઈ શ્રી ધ્રુમન નિંબાલે હતા, જેઓ આઈપીએસમાં સિલેક્ટ થયા છે અને હવે ફરીથી આઈએએસની તૈયારી કરી રહ્યા છે. અમારા સ્પીપાના વિદ્યાર્થી છે. આજે ફરીથી આપણે ઉચ્ચ શિક્ષણ કમિશનર અને સ્પીપાના સંયુક્ત ઉપક્રમે મળી રહ્યા છીએ અને ફરીથી આજે હિસ્ટ્રી વિષય ઉપર આજે ચર્ચા કરીશું. હિસ્ટ્રી વિષય મિત્રો જો મેઇન્સમાં રાખવો હોય તો એમાં કઈ રીતે તૈયારી કરાય, એનો શું સિલેબસ છે, કઈ બુક્સ વાંચવી જોઈએ, કેવા પ્રશ્નો આવે, એના વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ભાઈ શ્રી ધુમન આજે પણ આપણી સાથે છે ફરીથી. મેં આપને અગાઉ કહ્યું પ્રમાણે એનું આઈપીએસમાં સિલેક્શન થયું છે અને ફરીથી અમારી સાથે સ્પીપામાં રહીને તૈયારી કરી રહ્યા છે. હિસ્ટ્રીમાં મેઇન્સમાં જો જોઈએ તો મિત્રો બે પેપર આવે છે અને પેપર 1 અને પેપર 2. પેપર 1માં ખાસ કરીને ઇન્ડિયન હિસ્ટ્રીના બે ભાગ, એન્શિયન્ટ અને મેડિયેવલ એટલે કે પ્રાચીન અને મધ્યયુગીન ઇતિહાસનો સિલેબસ છે અને પેપર 2માં ઇન્ડિયન હિસ્ટ્રીનો જે ત્રીજો ભાગ જે ખરો મોડર્ન હિસ્ટ્રી એટલે આધુનિક ભારતનો ઇતિહાસ અને વર્લ્ડ હિસ્ટ્રી. આમ આ સિલેબસ આ રીતે વહેંચાયેલો છે. વિગતવાર આપણે ધ્રુમન સાથે ચર્ચા કરીશું. મિત્રો પ્રશ્નો પૂછશો તો ખૂબ જ આનંદ થશે. આજે હું ધ્રુમનને સ્પીપા વતી અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી વતી સ્ટુડિયોમાં આવકારું છું અને ફરીથી વિનંતી કરું છું કે આપણને માર્ગદર્શન આપે. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ગઈકાલે જ સિવિલ સર્વિસીસ એક્ઝામ્સમાં હિસ્ટ્રીને જો ઓપ્શનલ તરીકે રાખવો હોય તો એનામાં પ્રી માટેની આપણે કાલે ચર્ચા વિચારણા કરી હતી. આજે આપણે એ જ વિષયને મેઇન્સમાં કેવી રીતે તૈયાર કરવો એના વિશે આપણે ચર્ચા કરીશું. શ્રી આચાર્ય સાહેબે કહ્યું છે એ રીતે બે પેપર હોય છે વૈકલ્પિક વિષયના, પેપર 1 અને 2. પેપર 1માં પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત અને પેપર 2માં આધુનિક ભારત અને વિશ્વ ઇતિહાસ. વિશ્વ ઇતિહાસમાં રેનેસાં નવજાગૃતિ કાળથી લઈને 2001 સુધીનો ઇતિહાસ એનામાં કવર કરવામાં આવે છે. જે પ્રાચીન ભારત કહે છે એને પ્રી હિસ્ટોરિક ટાઈમ્સ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ છે તેના પહેલાં પણ જે ગોપાલક સંસ્કૃતિઓ હતી કે જે ગોપાલક લોકોના જે ઝુંખાઓ ભારતમાં અને ભારતીય ઉપખંડમાં જે હતા એ ત્યારથી લઈને હર્ષવર્ધનના સમય સુધી એટલે લગભગ 7મી સદી સુધીનો પ્રાચીન ભારતનો ઇતિહાસ ગણવામાં આવે છે. પછી રાજપૂત યુગથી શરૂ કરી અને મુઘલ મરાઠા એમ્પાયર છે તો મરાઠા એમ્પાયરના એટલે 1761 સુધીનો જે કાળ છે તેને મધ્યકાલીન ભારતના ઇતિહાસ તરીકે લેવામાં આવે છે. અને મુઘલ શાસન જે છે, મુઘલ શાસનના પતનથી લઈને 1964માં શ્રી નહેરુજીનું જ્યારે અવસાન થયું ત્યાં સુધીને આધુનિક ભારતના ઇતિહાસમાં કન્સિડર કરવામાં આવે છે. એવી જ રીતે વિશ્વ ઇતિહાસમાં રેનેસાં એટલે નવજાગૃતિથી લઈને 2001 સુધીનો ઇતિહાસ કવર કરવામાં આવે છે. તો આવી રીતે યુપીએસસીનો મેઇન્સનો સિલેબસ બ્રોડર ટર્મમાં છે. આપણે આગળની વાત જોઈએ. હવે આટલો સિલેબસ તૈયાર કરવો હોય તેના માટે કયા કયા પુસ્તકો વાંચવા. આમ તો મિત્રો પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારીમાં બહુ મોટો ડિફરન્સ એ છે કે પ્રિલિમમાં આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે ફેક્ટ તૈયાર કરવાની હોય છે, જે મેં આપને ગઈકાલે કહ્યું હતું. જ્યારે મેઇન્સમાં આપણે આખો સબ્જેક્ટ કે જે ટોપિક છે વધારે ડિટેલમાં તૈયાર કરવાનો છે. એટલે સબ્જેક્ટનું અન્ડરસ્ટેન્ડિંગ તમારું સારામાં સારું હોવું જોઈએ, વધારે મહત્ત્વનું છે. વત્તા બીજી એક જે મહત્ત્વની વાત એ છે કે પ્રિલિમનું જે પેપર છે ઓબ્જેક્ટ એટલે ફેક્ટ વાઇઝ, જ્યારે આનામાં તમારે યુપીએસસીની એક્ઝામ પેટર્ન આપણી કોલેજના એટલે ગ્રેજ્યુએશનના લેવલ કરતાં થોડી અલગ છે. ગ્રેજ્યુએશનમાં આપણે સીધા જવાબ લખવાના હોય છે મુદ્દાસર. યુપીએસસીમાં એ મુદ્દાસર જવાબ તો લખવાના હોય છે પણ તેનામાં આપણે જે બુકમાંથી વાંચ્યું છે તે નહીં, પણ આપણા પોતાના વ્યૂ સાથે. એટલે કોઈ દાખલા તરીકે પૂછે કે ઔરંગઝેબ ધર્માંધ હતા કે નહીં, તો આપણે જે બુકમાંથી વાંચ્યું તે તો લખવાનું જ છે, પણ આપણે પોતાને તેનામાં શું લાગે છે એ પણ આપણે અંદર એનામાં એડ કરવાનું છે. અને એના કારણે યુપીએસસીની એક્ઝામ પેટર્ન આપણી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનની જે એક્ઝામ પેટર્ન છે એના કરતાં અલગ પડે છે. અને જે બીજો ડિફરન્સ એ બંને વચ્ચે છે એ છે કે યુનિવર્સિટી લેવલમાં જે એક્ઝામ હોય છે એનામાં આપણે કોઈ વર્ડ લિમિટ નથી હોતી. જ્યારે સિવિલ સર્વિસીસના મેઇન્સના પેપર્સમાં શોર્ટ નોટ હોય તો લગભગ
અરાઉન્ડ 200 વર્ડ્સ એટલે લગભગ 200થી એની 200ની આજુબાજુ શબ્દોમાં લખવાની હોય છે. જ્યારે જે મુદ્દાસર મોટા જવાબ છે એ આપણે 600 શબ્દોમાંની 600 કે 600ની આજુબાજુ શબ્દોમાં લખવાના હોય છે. એટલે આ બે વસ્તુ 3 વસ્તુને ધ્યાનમાં રાખીએ તો પ્રિલિમ અને મેઇન્સમાં તૈયારીમાં શું ફરક છે અને કઈ રીતે આપણો એપ્રોચ ચેન્જ કરવાનો એનો આપણે થોડો ખ્યાલ આવી શકે. ઘણા વિદ્યાર્થીઓને એવી તકલીફ પડે છે કે પ્રિલિમ્સની તૈયારી કરી હોય તો આખી ફેક્ટ વાઇઝ તૈયારી કરી હોય એટલે જ્યારે મેઇન્સમાં આન્સર લખવાનો આવે મુદ્દાસર ત્યારે મેઇન્સમાં મુદ્દાસર જવાબ નથી લખી શકતા. તો આવું ન થાય એના માટે જો આપણે શું કરવું તો કાલે જ આપને મેં બુકના લિસ્ટ આપ્યા હતા એ બુકના લિસ્ટને આપણે ફરી એક વખત જોઈ લઈશું. NCERTs 8થી 12ની જગ્યાએ હવે ખાલી 11 અને 12મા ધોરણની અને જેમ આપણે આપણા ગુજરાતી પાઠ્યપુસ્તક આવે છે એની નવનીતની કે આપણે અપેક્ષિતની ગાઈડ આવે છે અપેક્ષિતની જે આવે છે આન્સર્સ એવા આપણે NCERTના પણ 16 આન્સર આવે છે. મોટાભાગે એસચંદ પબ્લિકેશનના હોય છે એટલે NCERT વત્તા એસચંદ પબ્લિકેશનના જે સોલ્વ કરેલા આન્સર હોય તે. પછી જે ભૂતકાળમાં મેઇન્સ એક્ઝામિનેશનમાં જે પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે તેના ક્રોનિકલ અને સ્પેક્ટ્રમ પબ્લિકેશનના સોલ્વ પેપર આવે છે. એ પેપર તમે જોશો તો ક્વેશ્ચનની પેટર્ન તમને ખ્યાલમાં આવશે અને ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે લખવો એનો આપને બ્રોડર આઈડિયા મળશે. એટલે બીજો મહત્ત્વનો સ્ત્રોત એ છે. આ ઉપરાંત જો આપણે હિન્દી અને ઇંગ્લિશમાં વાંચવું હોય તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું BA અને MAનું મટીરિયલ. BAનું મટીરિયલ છે એનામાં ખાલી ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે જ્યારે MAના મટીરિયલમાં ઇતિહાસ વિશેના એપ્રોચીસ એટલે નેશનાલિસ્ટ રાષ્ટ્રીય અભિગમ કહેવામાં આવે છે, પછી સામ્રાજ્યવાદી અભિગમ કહેવામાં આવે છે, પછી સામ્યવાદી અભિગમ એવા 5 અભિગમ છે. 5 અભિગમની સાથે MAનું મટીરિયલ લોકોએ મૂક્યું છે. એટલે BA અને MAનું મટીરિયલ ઇગ્નોનું તેની સાથે સાથે આંબેડકર યુનિવર્સિટીનું મટીરિયલ જો આપણે ગુજરાતીમાં વાંચ્યું હોય તો BAનું મટીરિયલ આંબેડકરનું ગુજરાતીમાં અવેલેબલ છે. એટલે BA લેવલનું મટીરિયલ આપ ગુજરાતીમાં વાંચો તો આપણે મેઇન્સમાં જો આપનું પરીક્ષાનું માધ્યમ ગુજરાતી હોય તો આપણે એનામાં સરળતા રહી શકે. પછી પેપર 1 છે. પેપર 1માં પહેલો ક્વેશ્ચન કમ્પલસરી ક્વેશ્ચન છે એટલે ફરજિયાત જવાબ લખવાનો છે. એ હિસ્ટોરિકલ મેપ્સનો છે. એનામાં આપણાને 20 સ્થળ પૂછવામાં આવે છે. એ 20 સ્થળમાંથી આપણે 15 સ્થળ વિશે માહિતી આપવાની છે અને એ સ્થળ ભારતના નકશામાં લોકેટ કરીને બતાવવાના છે કે આ ફોર એક્ઝામ્પલ અમદાવાદ છે તો અમદાવાદ ગુજરાતમાં કઈ જગ્યાએ આવ્યું એ આપણે ભારતના નકશામાં બતાવવાનું છે. એક એવા 15 હોય 15 પૂછાય છે. 15 1ના 4 માર્ક એટલે 60 માર્કનો એક ક્વેશ્ચન. એટલે એ વસ્તુ સમજવા માટે આપણે ક્રોનિકલ સ્પેક્ટ્રમ પબ્લિકેશનનું હિસ્ટોરિકલ મેપ્સ નામની એક બુક આવે છે એ આપણે રિફર કરવી પડશે. આ ઉપરાંત ગઈકાલે કહ્યું હતું એમ ભારત સરકારના પબ્લિકેશન ડિપાર્ટમેન્ટનું ગેઝેટિયર એ એક મહત્ત્વનું પુસ્તક થઈ રહેશે. પછી જેને રેફરન્સ બુક્સ કહીએ રેફરન્સ બુક્સમાં ગઈકાલે જે કહી તે જ પ્રાચીન હિન્દીમાં જો આપણે વાંચવું હોય તો પ્રાચીન ભારતમાં જહાન શ્રીમાલીની પુસ્તક છે. પછી ઇંગ્લિશમાં આપણે વાંચવું હોય તો રોમિલા થાપરની અર્લી ઇન્ડિયા કરીને પુસ્તક છે જેનામાં ઈસવીસન 1300 સુધીનો ઇતિહાસ કવર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત DN ઝાની એન્શન્ટ ઇન્ડિયા જે હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે એ પુસ્તક આપણે વાંચવું જોઈશે. અને AL બશમનું વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા જે હિન્દી ઇંગ્લિશ બંનેમાં ઉપલબ્ધ છે. આ થયો પ્રાચીન ભારતની વાત. આવી રીતે મધ્યકાલીન ભારતમાં જો આપણે લઈએ તો હિન્દીમાં આપણે વાંચવું હોય તો હરીશચંદ્રની મધ્યકાલીન ભારત નામનું પુસ્તક છે અને ઇંગ્લિશમાં આપણે વાંચવું હોય તો સતીશચંદ્રનું મેડિવલ હિસ્ટ્રી. અને જેવી રીતે પ્રાચીન ભારતમાં AL બશમનું વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા છે એવી રીતે મધ્યકાળ માટે AL રિઝવીનું વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. પછી આધુનિક ભારત માટે ગઈકાલે કહ્યું હતું એ રીતે જ બિપિનચંદ્રનું ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ પુસ્તક છે પેંગ્વિન પબ્લિકેશનનું અને ગ્રોવર એન્ડ ગ્રોવરનું એશિયાન પબ્લિકેશનનું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી જે ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત આપણે એક ત્રીજું પુસ્તક વાંચવું જોઈશે સુમિત સરકારનું મોડર્ન હિસ્ટ્રી મોડર્ન ઇન્ડિયા અને ભારતી ભવનના જે ટીચ યોર સેલ્ફ હિસ્ટ્રીના 5 વોલ્યુમ છે એ. આ આધુનિક ભારતની વાત થઈ. હવે આપણે વિશ્વ ઇતિહાસ જે પ્રિલિમમાં નહોતો પણ મેઇન્સમાં ઉમેરાય છે અને પેપર 2માં બી પોર્શન તરીકે એટલે 150 માર્કનું પોર્શન એનું હોય છે. તો એના માટે આપણે જૈન એન્ડ માથુરનું વિશ્વ ઇતિહાસ નામનું પુસ્તક છે જે હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં ઉપલબ્ધ છે. પછી નોર્મલ લો નામના બહુ પ્રખ્યાત ઇતિહાસકારનું કન્ટેમ્પરરી વર્લ્ડ નામનું પુસ્તક છે જે માત્ર ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે. તેનામાં 1995 સુધીનો યુરોપ અને વિશ્વનો ઇતિહાસ કવર કરી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત 12મા ધોરણની NCERT છે કન્ટેમ્પરરી હિસ્ટ્રી કરીને એ આપે વાંચવું જોઈશે
અને ગુજરાતીમાં જો આપ તૈયારી કરતા હો તો ગ્રંથ નિર્માણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું દેવેન્દ્ર ભટ્ટ લિખિત પુસ્તક છે યુરોપનો ઇતિહાસ. એટલે આટલી પુસ્તકો વાંચો તો આપનો હિસ્ટ્રીનો સિલેબસ કવર થઈ જાય છે મોટા ભાગે, અને મેથ્સની તૈયારી સારામાં સારી રીતે થઈ શકશે. ધ્રુવન, હવે તમે હિસ્ટ્રીના પુસ્તકોનો ઉલ્લેખ કર્યો તો મારે એક વસ્તુ કહેવી કે મોટાભાગના દેવેન્દ્ર ભટ્ટ સિવાયના પુસ્તકો મને લાગે ઇંગ્લિશ અથવા હિન્દીમાં છે. બરાબર. તો મિત્રો આ પુસ્તકોનો ઉપયોગ કઈ રીતે કરી શકે? પહેલું તો કારણ કે ઇંગ્લિશ અથવા હિન્દીમાં છે, તો મને લાગે છે કે ગુજરાતી માધ્યમમાં આપણે પરીક્ષા આપતા હોઈએ તો ગુજરાતી માધ્યમમાં ધારો કે તો મટીરિયલ આપણે તો બીજું કે બહુ ઓછું અવેલેબલ છે, તો પરીક્ષા ગુજરાતી મીડિયમમાં આપવી હોય તો આ જ મટીરિયલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? એટલે જો ગુજરાતી મીડિયમમાં આપણે તૈયારી કરવી હોય તો સર, જેને સ્ટાન્ડર્ડ પુસ્તક કહીએ છીએ બધા હિન્દી અને ઇંગ્લિશમાં જ અવેલેબલ હોય છે. એટલે આપણે હિન્દી વાંચીને હિન્દીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું બહુ ઇઝી હોય છે. તો આપણે એટલી મહેનત કરવી પડશે કે હિન્દી તમે જે પુસ્તકો હિન્દીમાં વાંચો છો એનું તમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો. એટલે પોતાની નોટ્સ બનાવે જાતે, નોટ્સ બનાવો, અથવા કાં તો હિન્દી અથવા ગુજરાતીમાં ટ્રાન્સલેશન કે પોતાની નોટ બનાવે. હા, અને આપણે ગઈકાલે કહ્યું હતું એ રીતે આંબેડકર યુનિવર્સિટીનું બહુ સારું બે લેવલનું મટીરિયલ છે, એ તમે યુઝ કરો. એની સાથે સાથે તમે આ જે હિન્દી કે ઇંગ્લિશમાં પુસ્તકો વાંચો એનામાંથી તમે નોટ્સમાં તમે પોતાના આન્સર્સ જે પોઈન્ટ બનાવવા છે એ પોઈન્ટ તમે એનામાં લખો તો તમારા મેઇન્સના આન્સર્સ છે જે કે તમારે જે નોટ્સ તૈયાર કરવાના નોટ્સ જેવું એક સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે, અને મોટા ભાગનું આપણે ગુજરાતીમાં અવેલેબલ પણ રહેશે. અચ્છા, આ પુસ્તકો ક્યાં અવેલેબલ છે? ખાસ કરીને ગુજરાતમાં કોઈ જગ્યાએ અવેલેબલ કે દિલ્હીથી કેમ મંગાવવા પડે? ગુજરાતમાં આપણે અમદાવાદ ખાતેથી અને બરોડા ખાતેથી આ પુસ્તકો મળી શકે છે, અને જો આ બંને જગ્યાએથી ના મળે તો આપ જયપુર કાં તો દિલ્હીથી આ પુસ્તકો મંગાવી શકો છો. ગુજરાતમાં આ પુસ્તકો અવેલેબલ છે, અને જે અમદાવાદમાં જે નોંધપાત્ર પબ્લિકેશન્સ છે એ લોકો આ પુસ્તકો રાખે છે કાં તો મંગાવી આપે છે જો આપણે ઓર્ડર્સ કરીએ તો. એટલે મટિરિયલની બાબતનો કોઈ પ્રશ્ન થતો નથી, અને આંબેડકર યુનિવર્સિટીનું મટિરિયલ આપણે ત્યાંથી વેચાતું લઈ શકીએ છીએ. ભલે ત્યાં કોર્સમાં આપણે જોઈન ન થઈએ, એની ફીસ ભરવાની હોય છે મટિરિયલની, એ ફીસ ભરીને આપણે મટિરિયલ મેળવી શકીએ છીએ. હવે જે મેઇન્સ છે, મેઇન્સમાં ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ પર આપણે જઈશું. બંને પેપરમાં કુલ મળીને 8 પ્રશ્નો હોય છે. પેપર 1માં 8 પ્રશ્નો હોય, એનામાંથી ક્વેશ્ચન 1 અને 5 કમ્પલસરી હોય છે. જે 1 અને 2 પેપર છે એના પાછા 2 ભાગ પાડી દેવામાં આવે છે, એ અને બી. એટલે પેપર 1 છે એનો એ ભાગ છે પ્રાચીન ભારત, અને બી ભાગ છે મધ્યકાલીન ભારત. યુપીએસસીની એક્ઝામ પેટર્ન એવી છે કે જે 8 ક્વેશ્ચન છે એનામાંથી પહેલો અને 5મો ક્વેશ્ચન કમ્પલસરી લખવાનો. એટલે જો એ ભાગનો જે પહેલો ક્વેશ્ચન છે, આપણે આગળ કહ્યું એમ મેપિંગનો ક્વેશ્ચન છે, એનામાં 60 માર્કનો ક્વેશ્ચન હશે, અને 20 સ્થળોના નામ આપણાને ત્યાં આપવામાં આવ્યા હશે. એ 20 સ્થળોમાંથી 15 સ્થળો આપણે ભારતનો નકશો આપવામાં આવશે, નકશામાં બતાવવાના, અને એ જગ્યા વિશે આપણે લગભગ 20થી 30 શબ્દોમાં આપણે એ શબ્દનો ઉલ્લેખ કરવાનો કે હા, દાખલા તરીકે પાટણનો ઉલ્લેખ કરવામાં આવે, પાટણ સ્થળ તરીકે પૂછવામાં આવે તો આપણે એવું બતાવવું જોઈએ છે કે પાટણ છે એ ગુજરાતના મધ્ય ગુજરાતમાં આવેલું છે, મધ્ય ઉત્તર ગુજરાતમાં આવેલું છે, અને 7મી સદીથી જે ગુજરાતમાં સોલંકી વંશ સ્થપાયો એ સોલંકી વંશની રાજધાની લગભગ 5 સૈકા સુધી પાટણ રહ્યું હતું. આ ઉપરાંત ત્યાંથી જે મહત્ત્વના નોંધપાત્ર ઐતિહાસિક સ્મારકો છે, દાખલા તરીકે સહસ્ત્રલિંગ તળાવ છે, રાણકી વાવ છે, આ બધાનો આપ ઉલ્લેખ એનામાં કરી શકો છો. અને એક વખત એને જે હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ તેનું હતું કે પશ્ચિમ ગુજરાત છે, પશ્ચિમ ભારત છે, પશ્ચિમ ભારતનું એ બહુ મહત્ત્વનું કેન્દ્ર હતું, વ્યાપારી કેન્દ્ર, રાજકીય કેન્દ્ર અને સાંસ્કૃતિક કેન્દ્ર. તો તમે આ બધી વસ્તુનો ઉલ્લેખ એ 2 માર્ક માટે, એટલે ટોટલ 4 માર્કમાં 2 માર્ક પ્લેસ બતાવવાના, સ્થળ બતાવવાના, અને 2 માર્ક તમારે એના વિશેની માહિતી આપવાના. આવી રીતે 4 માર્કની તમારે માહિતી એ સ્થળ વિશે આપવાની હશે. એવા 15 સ્થળોની માહિતી આપણે 60 માર્કના ક્વેશ્ચનમાં બતાવવાની થશે. એ ક્વેશ્ચન 1 થયો. આના પછી બીજો, ત્રીજો અને ચોથો ક્વેશ્ચન જે હશે એ 60 માર્કના ક્વેશ્ચન હશે, મુદ્દાસર મોટા જવાબ આપણે લખવાના છે. પછી પાર્ટ બી છે, એ પાર્ટ બીમાં પહેલો ક્વેશ્ચન કમ્પલસરી છે, જે શોર્ટ નોટના સ્વરૂપમાં હશે. મધ્યકાલીન ઇતિહાસમાંથી 3 શોર્ટ નોટ પૂછવામાં આવશે, 4 શોર્ટ નોટ પૂછવામાં આવશે, એનામાંથી આપણે 3 શોર્ટ નોટ લખવાની હશે. અને જે 5મો, પછી 6ઠ્ઠો, 7મો અને 8મો છે એ 6, 7, 8 આપણે મુદ્દાસર મોટા જવાબ. એવી રીતે
પેપર 2 છે. પેપર 2માં પણ આવી રીતે જ પાર્ટ એ છે, પાર્ટ એ મોડર્ન ઇન્ડિયા અને પાર્ટ 2 છે વિશ્વ ઇતિહાસ. એટલે પેપર 1 છે એનામાં પહેલો ક્વેશ્ચન અને પાંચમો ક્વેશ્ચન જેમ પેપર 1માં છે એવી રીતે જ કમ્પલસરી રહેશે. અને એનામાં 4 શોર્ટ નોટ, એનામાંથી આપણે 3 લખવાની, 200 માર્કની એક અને દરેકના 20 માર્ક. એવી જ રીતે ક્વેશ્ચન પાંચમો, એ પણ 4 શોર્ટ નોટ, 4 શોર્ટ નોટમાંથી આપણે 3 લખવાની અને દરેકના 20 માર્ક. જે બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો, સાતમો, આઠમો આ લોંગ ક્વેશ્ચન્સ છે મોટા, જે આપણે લગભગ 600 શબ્દોમાં લખવાના હોય છે. આવી રીતે યુપીએસસીની એક્ઝામ પેટર્ન છે. હવે જે મહત્ત્વનું છે આપણે આનામાં જે ધ્યાન રાખવાની છે એ વસ્તુઓ, જેમ તમને આગળ કહ્યું એવી રીતે કે યુપીએસસીની જે એક્ઝામ પેટર્ન છે એનામાં જે આપણા મેઇન્સના ક્વેશ્ચન પેપર છે એ આપણે બહુ ધ્યાન રાખવાના છે. ક્વેશ્ચનને તમારે સમજવો પડશે. ઘણી વખત એ લોકો એક જ ક્વેશ્ચનમાં એક કરતાં વધારે ક્વેશ્ચન મિક્સ કરે છે. એનું એક્ઝામ્પલ હું આપને આગળ આપું છું કે કેવી રીતે એક કરતાં વધારે ક્વેશ્ચનને મિક્સ કરીને એ લોકો એક ક્વેશ્ચન બતાવે છે. એટલે તમે કોઈ ગોખીને જે આપણે યુનિવર્સિટી એક્ઝામમાં ઘણી વખત જતા હોય છે તેવું આપણે યુપીએસસીની મેઇન્સ એક્ઝામમાં ન કરી શકીએ. ત્યાં તમારે એક્ઝામમાં બેઠા પછી તમારે જાતે આન્સર ત્યાં ફોર્મ કરવો પડશે અને એ પછી તમારે ત્યાં લખવાનો હોય છે. એટલે તમારે ક્વેશ્ચનને સારામાં સારી રીતે સમજવાનો થશે. પછી જે બીજો મહત્ત્વનો છે વર્ડ લિમિટ. આમ તો યુપીએસસી પોતાના આન્સર્સમાં કોઈ વર્ડ લિમિટ સીધી રીતે દર્શાવતી નથી, ખાસ કરીને વૈકલ્પિક વિષયમાં, પણ છતાં પણ એ લોકો અરાઉન્ડ શબ્દ લખે છે. એટલે 200, જો શોર્ટ નોટ હોય તો અરાઉન્ડ 200 વર્ડ્સ, એટલે આપણે 10% માઇનસ કા પ્લસ, એટલે 180 થી 220 શબ્દની મર્યાદામાં આપણે શોર્ટ નોટ લખવાની આવશે. એવી રીતે જો મોટો પ્રશ્ન હોય 60 માર્કનો, તો 60 માર્કનો ક્વેશ્ચન 10% માઇનસ કે પ્લસ, એટલે 540થી લઈને 660 વર્ડ લિમિટમાં, 660 શબ્દોની લિમિટમાં આપણે એ મેઇન્સનો ક્વેશ્ચન પેપર લખવાનો થશે. બીજી એક મહત્ત્વની વાત છે વર્ડ લિમિટની, ટાઈમ લિમિટની. 3 કલાકનું